શ્રી રામકથા નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા સાથે બાઇક રેલી ડભોઈના માર્ગો પર પોથીયાત્રા નીકળી. 200 ઉપરાંત બાઇક સવારો જોડાયા. ડભોઈની ઉમા સોસાયટીના કોમન પ્લોટમાં રામકથાનું આયોજન. ડભોઈ ગાયત્રી મંદિરમાં ભગવતી પ્રજ્ઞા ભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જાણીતા ડભોઈના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના મધુર કંઠે શ્રી રામકથાનું આયોજન તારીખ 16 થી 12 ફેબ્રુઆરી બપોરે 1 થી 5 દરમિયાન ઉમા સોસાયટીના કોમન પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે. રવિવારે પુખ્ત જયેશભાઈ કિશનભાઈના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલી નીકળી કથા મંડપ સુધી પહોંચી હતી. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક એવા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની પરમ કૃપાથી મા ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના 22મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે દર્ભાવતી નગરીના દિવ્ય પ્રાંગણમાં શ્રીરામ કથાનું ભવ્ય આયોજન થયેલ છે. આ કથાનું રસપાન પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલના સ્વમુખેથી કરાવવામાં આવશે. કથાનું સ્થળ ઉમા સોસાયટીના કોમન પ્લોટમાં છે. કથાનો સમય બપોરે 1 થી 5 કલાક છે. આ કથા તારીખ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી સંપન્ન થશે. આ કથાની પૂર્ણાહુતિ 23 ફેબ્રુઆરીના રોજ સવારે 8 થી 11 કલાકે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞ દ્વારા આ કથાની પૂર્ણાહુતિ થશે.